સાહેબ તમારે ઘર વેચવું ને કઈ વાંધો નહીં, તમે વેચવું ને ત્યારે મને કહેજો, ખાલી 50,000 લે, બાકી વેચી તો દઈશ તમારે. તો મહેશભાઈ તમને પહેલા જ કીધું હતું કે આપણે 70,000 દલાલી થશે, પણ તમે દર વખત શું આવું કરો? તમારું ઓલું ઘર વેચાયું ત્યારે તમે આવું કર્યું હતું, ડાયરેક્ટ કસ્ટમર જોડે વાત કરીને અમારી દલાલી ધંધો બગાડો યાર, આવું નહીં ચાલે. 70,000 તો આપવા જ પડશે તમને. હા, ચોથે માળ ઘર ખાલી થઈ ગયું, આવી જજો. એટલે તમારે ભાડે મકાન જોઈએ મને કહો ને, હું અહીંયા સોસાયટી દલાલ જ છું. જો હું કહું તમે અમારી સોસાયટીમાં આવો ને તો એક કામ કરજો, સિક્યોરિટી કહી દેજો ઉમંગ દલાલના ત્યાં જવું છે, એટલે તમને કઈ પ્રશ્ન પૂછશે ને, સીધો મારો ઘર નંબર આપી દેશે ને ત્યાં પુગાડી દેશે ઘર સુધી. અરે ચેતનભાઈ તમે ટેન્શન લો ને, અમારી સોસાયટીમાં આવો ને એટલે ખાલી સિક્યોરિટી કહી દેજો ઉમંગ દલાલના ત્યાં જવું, એટલે તમને સીધું મારા ઘર સુધી પુગાડી દેશે. કઈ ટેન્શન લેતા નહીં, કોઈ તમને પ્રશ્ન પૂછશે નહીં. અરે કમલેશભાઈ હું તમને શું કહું, મેં એક ગ્રાહકને મોકલે તમારા ઘર જોડે, મારો બીજો ગ્રાહક આવે એટલે હું ગેટે બેઠો છું. આ આગળ પૂગી જાઓ, આગળ સી બ્લોકમાં છે. હા તો આવે છે, ઉપર ધ્યાન રાખજો. અરે હું તમને શું કહું છું, આ એરિયામાં આનાથી સારું ઘર તમને મળવાનું નહીં. 5 વર્ષ તો એનો ભાવ કમ્પ્લીટલી બહુ વધવાનો છે. સાચું કહું, મસ્ત ઇન્વેસ્ટમેન્ટ, તમે લઈ લો, એક વાર તમે પસ્તાવું નહીં પડે લીધા પછી. સાચું કહું, લઈ લો એકવાર. હાલો હું તમને સરસ મજાનું ઘર દેખાડું, બહુ જ સરસ મજાનું. તમે હાલો મારી જોડે, એક વાર આવો, મજા આવી જશે.